કાકી ગરમી બહુ છે નહીં? અરે પણ તમારા માટે મસ્ત તરબૂચ લાવી છું જો. આ બહાર પેલા 4 રસ્તેથી વિઠ્ઠલભાઈ થી લાવી હા તમને કીધું ખબર પડી. ફાલતુ એકદમ નીકળશે જોજે. અરે ના ના હવે એકદમ આમ મસ્ત મીઠું અને લાલ લાલ નીકળશે જોજો તમે. એ તો એની સ્ટાઇલ છે બે. હમણાં મેં પહેલા એની પાસેથી લાવતો હતો, મેં એને પૂછેલું. પણ આ લોકો છે ને તડબૂચમાં શું કરે ખબર? શું? તમારી અમે તડબૂચ ઉપાડે અને પછી એને આમ થાબડે, આમ પછી આમ મૂકી દે, પછી બીજું તડબૂચ ઉપાડે, પછી આમ આવું કે થાબડે, અને પછી મેં કહું આ તમે શું કરતા હશો? હું તમને થાબડીને કઈ રીતે ખબર પડે કે આ એકદમ લાલ અને મીઠું નીકળશે? તો મને એવું કે ખબર શું? મને કે મને એવું ખબર નહીં, મારા બાપાએ મને આવું શીખવાડ્યું છે કે ઘરાક આમ એક તડબૂચ લેવાનું, થાબડીને મૂકી દેવાનું, બીજું તડબૂચ લેવાનું, થાબડીને મૂકી દેવાનું, અને પછી ત્રીજા નંબરનું તડબૂચ આલી દેવાનું. એથી થાય હું કે ઘરાક પણ ખુશ, આપણે પણ ખુશ. શું વાત કરે? એટલે આવું કરે છે, સ્ટાઇલ છે. આ રેલવે પ્લેટફોર્મ પર જોજે, શું? માણસ આમ રેલવે પ્લેટફોર્મ પર આમ ચાલતો ચાલતો પાટા સુધી જાય, પછી આમ વળીને જુએ. એટલે એનાથી કઈ ટ્રેન વહેલી આવવાની એટલે પણ સ્ટાઇલ જાકી. તું ઘરમાં જ જો ને, કોઈ પણ ઘરમાં વસ્તુ ના મળતી હોય ને હા તો કેવું કે ખબર? જો ઉભા થાવ, જો તમારે નીચે જશે, જો. હા એવું થાય છે. પણ હું સાચું કહું મોટા ભાગે આમ નીચેથી જ નીકળે છે. બે જાને લી, હવે પરમ દિવસે રસોડા મિક્સર નતું મળતું, તોય તે મને આઈને કીધું ઉભા થાવ, જો કે મિક્સર પર બેવાનો છું મેં. સારું એ બધું છોડો, મસ્ત હમણાં તરબૂચ કાપું છું અને હવે ક્યારનું ચપ્પુ નથી મળતું. ઉભા થાવ જોઈએ. મેં ચપ્પુ પર બેવાનો છું લી. કાકી તમે હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.